અત્યારે ઘણી જગ્યાએ રાશનિંગથી ડીઝલ આપવામાં આવે છે. કોઈ પંપ ના નથી પાડતા પંપ ઓનરો, પણ એ એક નિયત જથ્થામાં જ ડીઝલ આપે છે, 50 કે 100 લીટર. કારણ કે એમની પાસે એવી સૂચના છે કે કોઈ પંપને ડ્રાય ન થવા દેવો. અને આપણે પણ એની સાથે સહમત છીએ કે કોઈ અફડાતફડીનો માહોલ ન થાય. પણ ટ્રાન્સપોર્ટર અથવા તો ટ્રક માલિકને એક એવો અવઢવ છે કે જો અમને 100 લીટર જ જથ્થો એક પંપેથી મળશે તો બીજા પંપે ગયા પછી એ જથ્થો ત્યાં હશે કે નહીં, એ એક અવઢવના કારણે લાંબી ટ્રીપ ઉપર જવાની ટ્રકો તૈયારી બતાવતા નથી. બીજી વાત કરીએ કે આજનો જે ડીઝલનો ભાવ છે એ 94 રૂપિયા ને 70 પૈસા રાજકોટનો છે. તો સામે કન્ઝ્યુમર પંપ જે હતા કચ્છમાં અને કોસ્ટલ એરિયામાં મંડળીઓના, એનો અત્યારે 1 લીટરનો ભાવ 137 રૂપિયા છે. તો એ ક્યાંક ને ક્યાંક ભારણ રિટેલ આઉટલેટ ઉપર પડ્યો છે, એના કારણે તમને આ ધસારો જોવા મળે છે. જો આવનારા સમયમાં આના પરિસ્થિતિ રહેશે તો ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટરોએ પોતાના પૈડા થંભાવવા પડશે. સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ કે પુરવઠો દુરસ્ત થાય અને એક એસઓપી બને તો આનું નિવારણ કરી શકાય. અત્યારે લોકો અવઢવમાં એટલે છે કે એમની પાસે કોઈ ગાઈડલાઈન નથી કે એમને જથ્થો મળશે કે નહીં. લોકો એ અવઢવમાં છે કે ક્યાંક જથ્થો ખૂટી રહેશે તો શું કરશું.